નમસ્કાર, હું છું મહેંદી અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. નજર કરીએ આજના ટોપ 25 ન્યૂઝ પર. ગુજરાતમાં વરસાદનો વધુ એક તબક્કો શરૂ થતા દક્ષિણ ગુજરાતમાં 4 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે 78 તાલુકામાં વરસાદ નોંધાયો અને વલસાડમાં સૌથી વધુ વરસાદ વરસ્યો. જંતર મંતર પર પ્રદર્શનકારીઓ વિરુદ્ધ પોલીસ કાર્યવાહીને લઈને સુપ્રીમ કોર્ટે તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કરતા કહ્યું કે કોર્ટ પાસે વિડિયો જોવા માટે સમય નથી. અમદાવાદના ગુમામાં દીપડો દેખાયો હોવાનું વાયરલ સીસીટીવીની વન વિભાગે તપાસ કરતા તે દીપડો નહીં પરંતુ બિલાડી હોવાનું સ્પષ્ટ થયું. ગુજરાતમાં અત્યાર સુધી 60% વાવેતર પૂર્ણ થયું છે, જે ગત વર્ષની સરખામણીએ 9% ઓછું છે, જ્યારે છૂટાછવાયા વરસાદથી ખેડૂતોને આંશિક રાહત મળી છે. દિલ્હી પ્રદર્શનના વિરોધમાં અમદાવાદના રાજીવ ગાંધી ભવન બહાર ભાજપે જગદીશ વિશ્વકર્માના આગેવાનીમાં ધરણા યોજ્યા. ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં યોજાશે તેવી શક્યતા છે, જેમાં સરકાર અનેક મહત્વના સુધારા વિધેયકો રજૂ કરશે. કોંગ્રેસના વિરોધ પ્રદર્શનના બીજા દિવસે તમામ સાંસદો કાળા કપડાં પહેરી સંસદ પહોંચ્યા, જેના કારણે સંસદ પરિસરમાં તર્ક વિતર્કનું વાતાવરણ સર્જાયું. કાશ્મીરમાં અનંતનાગમાં આતંકવાદીઓએ પોલીસ ટીમ પર હુમલો કરતા એક પોલીસ જવાન શહીદ થયા. ત્યારબાદ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી સર્ચ ઓપરેશન શરૂ કર્યું. બીજેપીના સમર્થકો પર થયેલી પોલીસ કાર્યવાહી મુદ્દે સંસદના બંને ગૃહોમાં ભારે હોબાળો મચ્યો. વિપક્ષે શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ ઉઠાવી. શેર બજારમાં ભારે કડાકા વચ્ચે વાયદા બજારમાં માત્ર 3 દિવસમાં સોનાના ભાવ 4000 અને ચાંદીના ભાવ 10000ના મોટા ઉછાળા પર નોંધાયા. વલસાડમાં ભારે વરસાદથી પારડી ઉદવાડા વચ્ચે રેલવે ટ્રેક ધોવાઈ ગયો, જેના કારણે મુંબઈ અમદાવાદ રૂટની અનેક ટ્રેનો રદ અને ડાયવર્ટ કરવામાં આવી. અમદાવાદના શાહીબાગ અંડરપાસનું 24.81 કરોડના ખર્ચે રીડેવલપમેન્ટ થશે, જેના કારણે ઓક્ટોબરથી અંદાજે 2 વર્ષ સુધી અંડરપાસ બંધ રહેવાની શક્યતા છે. તાપી જિલ્લામાં સતત ભારે વરસાદથી 49 રસ્તાઓ બંધ થયા. લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થતા અનેક ગામોના સંપર્ક તૂટી ગયા. ગુજરાતમાં સાયક્લોનિક સિચ્યુએશન સક્રિય થતા આગામી 3 દિવસ ગાજવીજ, તેજ પવન અને અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે એલર્ટ જાહેર કરાયું છે. અમેરિકા ઈરાન તણાવ વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાની અસર ભારતીય શેર બજાર પર જોવા મળી છે, જેમાં સેન્સેક્સ 715.6 પોઈન્ટ તૂટ્યો અને નિફ્ટી 24000ની નીચે બંધ રહ્યો. નવસારી જિલ્લામાં અતિ ભારે વરસાદથી પૂરની સ્થિતિ સર્જાઈ છે. પૂર્ણા અને કાવેરી નદીઓ ભયજનક સપાટીએ પહોંચતા જનજીવન પર ગંભીર અસર જોવા મળી છે. સીએપીએફ અને આસામ રાઇફલ્સની ભરતીમાં હવે પૂર્વ અગ્નિવીરો માટે 50% જગ્યાઓ અનામત રાખવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો. ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે પ્રવાસીઓએ પ્રકૃતિનો આનંદ માણતા ગરબાની રમઝટ બોલાવી, જ્યારે ભારે વરસાદથી અનેક નદી નાળા ઓવરફ્લો થયા. ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી, જ્યારે 3 જિલ્લામાં રેડ અને 13 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું. ભારત સાથે સંબંધોમાં સુધારા વચ્ચે કેનેડાએ પાકિસ્તાનને અબજો ડોલરની આર્થિક સહાય જાહેર કરી, જ્યારે કેનેડાના વિદેશ મંત્રીએ પાકિસ્તાનની મુલાકાત લઈને દ્વિતીય સુરતમાં મંચુરિયનની પ્લેટમાં મૃતક ઉંદર મળ્યાની ઘટનામાં ફૂડ ઓઇલ વિભાગે ચાઇનીઝ સેન્ટર સામે કાર્યવાહી કરી 10,000નો દંડ ફટકાર્યો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જેનેરિક દવાઓ પર 200% સુધી ટેરિફ લાવવાની જાહેરાત કરતા ભારતીય ફાર્મા ઉદ્યોગની ચિંતા વધી. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ટ્રેન બસ સેવા ખોરવાઈ ગઈ છે અને રાજ્યભરમાં 453 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે. સોનમ વાંગચુકને મેદાંતા હોસ્પિટલમાં ખસેડાયા બાદ કેન્દ્રીય મંત્રીઓ જેપી નડ્ડા અને જીતેન્દ્રસિંહે મુલાકાત લઈ તેમના સ્વાસ્થ્યની માહિતી મેળવી. એનડીએમાં જોડાવાની અટકળો વચ્ચે શરદ પવાર અને સુપ્રિયા સડેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરતા રાજકીય વર્તુળોમાં તર્ક વિતર્ક તેજ બન્યો. આજના ટોપ 25 ન્યૂઝમાં બસ આટલું જ. આવા જ વધુ અપડેટ્સ માટે જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ. નમસ્કાર.